खबरें जो आपको सीधे जोड़ती हैं हमसे, जिनका आपकी जिंदगी पर होता है सीधा असर। खबरों की वही तस्वीर, बिना बदले बिना डरे, जज्बा सच का लिए, सच दिखाते हैं। वलसाड़ जिला न्यायालय को बम से उड़ाने की धमकी मिलने के बाद पूरे प्रशासन में हड़कंप मच गया है। कोर्ट के आधिकारिक ईमेल आईडी पर एक धमकी भरा मेल आया जिसमें कोर्ट परिसर को निशाना बनाने की बात कही गई थी। मेल मिलते ही वलसाड़ जिला पुलिस तुरंत हरकत में आ गई। एलसीबी, एसओजी और स्थानीय पुलिस की कई टीमें मौके पर पहुंची और पूरे कोर्ट परिसर को चारों तरफ से कार्डन कर दिया गया। कोर्ट के अंदर और बाहर सघन जांच अभियान शुरू किया गया। हर कमरे, हर कोने और आने जाने वाले लोगों की चेकिंग की जा रही है। फिलहाल राहत की बात यह है कि अब तक कोई भी संदिग्ध वस्तु बरामद नहीं हुई है, लेकिन पुलिस कोई भी जोखिम लेने के मूड में नहीं है। जांच अभी भी जारी है और पूरे इलाके में सुरक्षा बढ़ा दी गई है। ये धमकी किसने और क्यों दी, क्या ये शरारत है या कोई बड़ी साजिश, इसकी जांच अब साइबर टीम भी कर रही है। सूरत से नरेंद्र पटेल की रिपोर्ट। खाली કરવામાં આવેલી છે જે જાપતા આવેલા તે જાપતાના લોકોને કાઢી નાખી દેવામાં આવી છે અને ટોટલ 19 કોર્ટો હોય 19 કોર્ટને સેનિટાઈઝ કરવાનું કામ ચાલુ છે। તમામ કામ કરશે પછી કોર્ટો ચાલુ કરવામાં હાલમાં બિલ્ડિંગ ખાલી કરાવી દેવામાં આવેલી છે અને આજુબાજુ બિલ્ડિંગ ઘેરીને કોઈ પણ વ્યક્તિની પ્રવેશ બંધ કરી દેવામાં આવેલી છે। વાહનો ધીરે ધીરે બહાર કાઢવામાં આવી રહ્યા છે અને બીડીએસ ટીમ દ્વારા હાલમાં ચકાસણી ચાલુ છે। વ્યવસ્થા કરવામાં આવેલી છે, કોની કોની મદદ લેવામાં આવેલી છે। હાલમાં બીડીએસ ટીમને બોલાવવામાં આવી છે અને એસઓજી તેમજ એલસીબી ટીમ પણ કામમાં લાગેલી છે। સર, કોર્ટની કામગીરી સ્થગિત કરવામાં આવી છે। કોર્ટની કામગીરી હાલમાં 3 વાગે સ્થગિત કરવામાં આવી છે અને જો આ ટાઈમ વધશે તો પછી આજની કામગીરી સ્થગિત રહેશે। અને કઈ રીતે કોણે ઈમેલ દ્વારા જાણ કરવામાં આવી હતી અને શું જાણ કરી? ઈમેલ આવેલો તો ઈમેલ જણાવેલું હતું કે કોર્ટમાં બોર્ડ મૂકવામાં આવેલો છે એ આધારે કામગીરી હાલમાં ચાલી રહી છે। અને અમારા માધ્યમથી લોકોને કઈ રીતની અપીલ કરશો? હાલમાં એક જ અપીલ છે કે જેની આજની કોર્ટમાં મુદત હોય એ અહીંયા આવે નહીં અને જો આવી ગયા હોય તો એ લોકો તાત્કાલિક કોર્ટ છોડી દે, આ કેમ્પસ છોડી દે એ અપીલ કરવામાં આવે છે। ઘટના મળી વલસાડની કોર્ટની મેલ આઈડી ઉપર એક મેલ આવ્યું છે, કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાનું છે એવી ધમકી મળી છે, જેથી કરીને કોર્ટના તમામ સ્ટાફો, વકીલ મિત્રો અને જે પક્ષકારો છે એમને કોર્ટ ખાલી કરાવી દેવામાં આવી છે। અને તમે આજુબાજુ જોઈ રહ્યા છો કે હાલમાં પોલીસ આખી કોર્ટને કોર્ડન કર્યું છે અને પોલીસ પોતાની કામગીરી કરી રહી છે। કઈ રીતની ઘટના હતી અને શું અરે કેટલા વાગે મેલ મળ્યો અને અરે કઈ રીતની તકેદારી લેવામાં મેલ આવી? આવતાની સાથમાં જ કોર્ટને ડિસ્ટ્રિક્ટ જજ સાહેબે જે પોલીસને જાણ કરવાના સાથે જ તમામ પોલીસ સ્ટાફ પોતાનો કાફલો લઈને આવી પ્રિકોશનના ભાગરૂપે તમામ પક્ષકારો અને વકીલ મિત્રો અને સ્ટાફને ખાલી કરાવી દીધો છે। અમારા માધ્યમથી લોકોને શું અપીલ કરશો? તમારા માધ્યમથી એક એવી અપીલ છે કે આવી ખોટી ધમકી કે પેલા શું કહેવાય કે ભરમાવી વાતોથી ભરમાઈ જઈ કોર્ટનું વાતાવરણ અને વલસાડ જે જનતા આપણી જે શાંતિપ્રિય છે કોઈ વાતાવરણ દોહરાય નહીં એની ખાસ તકેદારી રાખે અને શાંતિપ્રિય વલસાડ છે, શાંતિપ્રિય રીતે લોકો રહે એકબીજાના ભાઈચારાથી એવી શુભકામના અને એવી અપેક્ષા રાખીએ છીએ।